આજનો નવો બ્લોગ છે। આજે આ વરસાદ પડી રહ્યો છે। હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે। આજે સવારે પણ બહુ વરસાદ પડ્યો, કાલે પણ રાત્રે ખૂબ વરસાદ પડ્યો, લાઇટ જાય, બહુ મુસીબત પડે છે ને એટલો વરસાદ પડે। આ ધ્રુવીલ છે, ધ્રુવીલને વરસાદમાં રમવાનું બહુ ગમે। વરસાદ પડી રહ્યો છે, અત્યારે પણ વરસાદ ચાલુ જ છે। આ અમારે વાડીમાં પાછળ લાગેલા છે, આ ફણસ કહેવાય છે। આ ફણસ બહુ મોટું ફણસ થઈ ગયું છે। એ ફણસ એક તોડ્યું છે, તેમાંથી ચાપા નીકળે, પાકી જાય એટલે પકાવવાના છે। આ ફણસ છે, ત્યાં લાગેલા છે 10-15, એક ઝાડ પર 10-15થી વધારે લાગેલા આ ફણસ। એનું શાક પણ બહુ મસ્ત બને છે। એક દિવસ શાક બનાવ્યું, એટલું મસ્ત શાક બન્યું, તે કુમળાવું જોઈએ। આ તો પાકા થઈ જાય એટલે શાક બરાબર નહીં લાગે, એનો ચીક બહુ નીકળે, આ ચીક નીકળે। આ પાકે ત્યારે અંદરથી ફણસ આપણે કાઢવા પડે છે અને મસ્ત લાગે, ઘરનું છે એટલે બહુ ફાઇન છે। વરસાદ ચાલુ છે હાલે, હવે ચોમાસું બેસી ગયું એવું લાગે છે। વાતાવરણ બહુ ઠંડગા થઈ ગયો, તાપ પડતો હતો, હવે બહુ ઠંડક થઈ ગયું છે, મસ્ત લાગે છે। આજે અઠવાડો હતો, શાકભાજી લઈ આવ્યા, રવિવારે અઠવાડો ભરાય છે, મસ્ત શાકભાજી બધી લઈ આવ્યા છે। આજે શાકભાજી પણ ઘણી લાવ્યા છે બધી, આ બધી શાકભાજી લાવ્યા છે। શાકભાજી ટામેટાં છે, આ બધા શાકભાજીના કોથળા ભરીને લઈ આવ્યા છે। રવિવાર હોવાથી ચાલો આવજો, ફણસ ખાવા માટે આવજો। સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો। ગુડ નાઇટ।